સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ પર કાર્યકરો દ્વારા ભાવાંજલિ આપી તેમના કાર્યોને બિરદાવ્યા. બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચ, મૂળ નિવાસી સંઘ ભરૂચ, બામ્ર સેફ ઇન્સાફ અને ભરૂચની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો દ્વારા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે મહાન સમાજ સુધારક અને સત્યશોધક સમાજના સંસ્થાપક મહિલાઓ, મજદૂરો અને ખેડૂતોના મસીહા તથા ક્રાંતિકારી એવા અંધશ્રદ્ધા કુરિવાજોને દૂર કરી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપનાર મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ પર તેઓને સત નમન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સમાજના કાર્યકરોએ તેઓની કામગીરી અને સમાજ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી. આ પ્રસંગે બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટના ચેરમેન સંજીવ વર્માજીએ જણાવ્યું હતું કે તે સમયે કન્યાઓને ભણવા માટે તેઓના પરિવારજનો મોકલતા ન હતા, ત્યારે જ્યોતિબા ફૂલે સૌ પ્રથમ કેળવણીનું કામ શરૂ કર્યું હતું અને જીવન પર્યંત તે કામગીરીની સાથે અન્ય પ્રવૃત્તિઓને જોડી કાર્ય કર્યું. તે યાદ કર્યું તેમજ સામાજિક કાર્યકર પરેશભાઈ મહેતાએ સંવિધાનનું મહત્વ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી સર્વજ્ઞાતિ સંભાવ અને દરેક સાથે મળી વર્તમાન સમયમાં સંગઠિત થઈને કામ કરવા યુવકોને શિક્ષિત બની આઈએએસ, આઈપીએસ અને પરીક્ષાઓની તૈયારી કરવા અને બંધારણીય હકોને અનુસરવા જણાવ્યું. આ ઉપરાંત બેસ્ટ સંસ્થાના એસોસિએટ ડાયરેક્ટર તુલસીપુરી ગોસ્વામી, ગાયત્રી પટેલ, લક્ષ્મણભાઈ પરમાર, ચંદ્રેશ ગોસ્વામી તેમજ સાથે કાર્યકરોએ પણ હાજર રહી જ્યોતિબા ફૂલે અમર રહોના નારા લગાવીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેઓના કાર્યને બિરદાવીને આગામી વર્ષોમાં તેઓના પગલે ચાલવા માટે સંકલ્પ કર્યો. ઉપરાંત આગામી 14મી એપ્રિલે આવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવા સૌને આમંત્રિત કર્યા તેમજ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું. ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.